આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે મેષથી લઈ અને મીન રાશિની કરવાની છે, પરંતુ આજે રાત્રિના સમયે માતાજીના 9મા સ્વરૂપની પૂજા થશે. નવમી તિથિ ઉદિત કાલે છે, પરંતુ રાત્રિના સમયે આપણે 9મા સ્વરૂપની પૂજા કરીશું. કાલે દિવસ દરમિયાન પણ આપણે 9મા સ્વરૂપની પૂજા કરીશું. નવમમ સિદ્ધિદાત્રી છો. એવું કહેવાય છે કે અણીમાં, લઘીમાં વગેરે જે સિદ્ધિઓ છે, આ સિદ્ધિઓની પ્રાપ્તિ કરવા માટે માં સિદ્ધિદાત્રીની ઉપાસના વિશેષ માત્રામાં કરવામાં આવે, અને એટલા માટે માં સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કાર્યો સિદ્ધ થાય છે. ભગવાન શંકરનું અર્ધનારેશ્વર સ્વરૂપ, એની પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આરાધના આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, તો આજે રાત્રિના સમયે નવમી એટલે કે ખાસ માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાની, આવતીકાલે દિવસ દરમિયાન પણ માં સિદ્ધિદાત્રીની આરાધના કરવાની. પરંતુ દર્શક મિત્રો, કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ છે. આ દરેક વિષય ઉપર ચર્ચા કરીએ, સાથે કુંજિકા સ્તોત્ર ઉપર પણ વાત કરીએ, પણ વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ભવિષ્યની યોજના બનાવવા માટે આજે ઉત્તમ દિવસ છે. આજે કામકાજની અંદર થોડીક સુસ્તી જાળવવી, સુસ્તી તમને રહેતી જણાશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ અને ફાલતુ ખર્ચથી આજે બચવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ, તો આજે બની શકે તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાજય વિચ્ચય આ મંત્રનો જપ કરો, વિશેષ તમને લાભ મળશે. વાત કરીએ વૃષભની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધન પ્રાપ્તિ માટે આજે ઉત્તમ યોગો બની રહ્યા છે. પરિવારની અંદર આજે શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય ને સ્વાસ્થ્ય આજે તમારું બગડી શકે એમ છે. કામકાજના બોજામાંથી આજે તમને મુક્તિ મળતી જણાશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે, તો બની શકે ત્યાં સુધી આજે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. વિશેષ માત્રામાં આજે તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, માં સિદ્ધિદાત્રીની ઉપાસના રાત્રિના સમયે આપણે કરવાની હોય. આવતીકાલે પણ સિદ્ધિદાત્રી માતાની આપણે ઉપાસના કરી શકીએ, પરંતુ મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, અને સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાશે. કામકાજની અંદર તકલીફોનો દોર પણ વધી શકે એમ છે, અને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાય. સંપત્તિને લગતા પ્રશ્નો આજે હળવા બનાવી શકો. આજના દિવસમાં મિથુન રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે, તો બની શકે ત્યાં સુધી આજે દુર્ગાના 32 નામનો જપ કરો, વિશેષ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. ધીરજથી કામકાજની શરૂઆત કરવી બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર આજે કામકાજમાં તમને સારો લાભ મળી શકે. પ્રેમ સંબંધોની અંદર આજે તમને તકલીફોનો દોર પણ વધતો જણાશે. આજે સારો લાભ જોઈએ છે, તો દેવ્યા કવચનો આજે પાઠ કરો, વિશેષ તમને સફળતા મળતી જણાય. વાત દર્શક મિત્રો સિંહ રાશિની કરીએ. પહેલા વહેલા આપણે જાણી લઈએ કે માં સિદ્ધિદાત્રીની ઉપાસના રાશિ કે જેના અક્ષર મ અને ટ છે, જેનો સ્વામી સૂર્ય છે. રોકાણ માટે આજે મધ્યમ સમય છે. વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળતી જણાશે. કરેલા કામકાજમાં તમને આજે સારી સફળતા મળી શકે, અને મિત્રો સાથે લેવડ દેવડમાં કાળજી રાખવી બહુ જરૂરી રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છે, તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી બેટર. સારામાં સારો લાભ મળશે. વાત કન્યાની કરીએ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવકની અંદર આજે વધારો થતો જણાય ને અકારણ ચિંતાથી તમારા કામકાજ બગડી પણ શકે છે. પરિવારનો ભરપૂર તમને સહયોગ આજે મળી શકે, અને અજાણ્યા સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે, તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા માતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરો અને કન્યા પૂજન કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, સિદ્ધ કુંજિકા સ્તોત્ર, એવું કહેવાય છે કે આ કુંજિકા સ્તોત્રનો પાઠ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. નમસ્તે રુદ્ર રૂપિણ્યે, નમસ્તે મધુમર્દિની, નમઃ કૈટભહારિણ્યે, નમસ્તે મહિષાર્દિની. કે જેણે મહિષાસુરનો વધ કરેલો હતો, એવી માં જગદંબાની ઉપાસના આપણા જીવનની અંદર દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. તુલા રાશિ કે જેના અક્ષર ર અને ત, જેનો સ્વામી શુક્ર મહારાજ છે.
સમજદારીથી કરેલા કામ અવશ્ય આપને સારો લાભ આપી શકે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય બાબતે આજે સારો સમય નથી ને કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવું તમારે બહુ જ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો યાદેવી સર્વભૂતેષુ માત્ર રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ શ્લોકનો તમે જપ કરો, વિશેષ તમને લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાય ને શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર આજે નવો કોન્ટ્રાક્ટ મળતો જણાય ને યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. નાની નાની બાળકીઓને આજે ખુશ રાખવાના પ્રયત્ન કરજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો મળતી જણાય ને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. કામકાજની અંદર આજે મહેનત વધારે કરવી પડશે અને શત્રુપક્ષ તરફથી સાવધાની રાખવી તમારે આવશ્યક રહેશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે માં જગદંબાના મંત્રના જપ કરવાના ને એની સાથે સાથે નાની નાની દીકરીની પૂજા કરજો, વિશેષ ફળ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાગીદારીવાળા કામકાજમાં આજે તમને સારો લાભ મળતો જણાય. નોકરિયાત વર્ગને આજે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. આવડતનો આજે સુંદર મજાનો ઉપયોગ કરી શકો અને કોઈ પણ વ્યક્તિની વાતોની અંદર આવી અને જો તમે કામ કરશો તો નુકસાનીનો ભોગ બની શકશો. આજે નાની નાની દીકરીઓને સંપૂર્ણ શણગારનું દાન આપજો. 3 થી 11 વર્ષની દીકરીની પૂજા કરી અને એને સંપૂર્ણ શણગારનું દાન આપજો, વિશેષ ફળ મળતું જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. કુંભ રાશિ એટલે જેના અક્ષર ગ, શ ને સ છે અને જેનો સ્વામી શનિ મહારાજ છે. કુંભ રાશિવાળા જાતકો માટે જૂની પરેશાનીઓમાંથી રાહત મળતી જણાશે. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો ને આવકના નવા નવા સ્તોત્ર ઉભા થતા જણાય. તમારા વ્યવસાયની વાત તમારે ગુપ્ત રાખવી બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર લાલ કલરની વસ્તુ નાની દીકરીઓને અર્પણ કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈનું સ્વાસ્થ્ય આજે બગડી શકે એમ છે. અકારણ ખર્ચનું પ્રમાણ પણ વધી શકે. પરિવારની અંદર શાંતિ જાળવવા માટેના પ્રયત્ન કરજો, વિશેષ લાભ મળશે. ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામ કરવાથી આપને સારો લાભ મળતો જણાય. કયો ઉપાય આજે કરવાનો છે? આજના દિવસની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્રના 11 પાઠ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ.